સરકારી કંપની ડ્રેઝિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં આજે આપણને 20% અપસર્કિટ જોવા મળી છે. કંપનીએ ઇન્ડિયા મેરીટાઇમ્સ વીક ઓફ 2025 દરમિયાન 16 સંસ્થાઓ સાથે તેમને 17,500 કરોડના 22 MOU કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંપનીના આધુનિકીકરણ માટે 4,000 રોકાણની જાહેરાત પણ અહીંયા કરી છે. આ રોકાણ હેઠળ ભારતના ડ્રેઝિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા પરનું ફોકસ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, આગામી 2 થી 5 વર્ષ માટે કંપની અલગ અલગ પોર્ટ્સમાં તેઓ ડ્રેઝિંગની જરૂરિયાતો પૂરી પાડશે. આત્મનિર્ભર ભારત હેઠળ ડ્રેઝિંગનું નિર્માણ અને તેના રિપેર માટે તેમને કોચિન શિપયાર્ડ સાથે MOU કર્યા છે. બીજી તરફ તેમને ઓપરેશન એફિશિયન્સીને વધારવા માટે અને અબુધાબી સાથે જેવી કરવા માટે તેમને NMDC સાથે અહીંયા MOU કર્યા છે, જેનો ખાસ ઉદ્દેશ્ય જે છે તે કાર્યકારી કાર્યક્ષમતાને વધારવા માટે અને વૈશ્વિક સ્પર્ધાત્મક વધારવાનો છે. એટલું જ નહીં, તેમને BML સાથે સ્પેર પાર્ટ્સના સ્વદેશીકરણ અને ઇનલાઇન ડ્રેઝિંગને ઉત્પાદન માટે પણ અહીંયા તેમને MOU કર્યા છે. હાલના ડ્રેઝર્સના આધુનિકીકરણની ક્ષમતા વધારવા માટે તેમને IHC સાથે પણ MOU કર્યા છે. એટલે કંપની માટે આ રોકાણ અને MOU જે છે તે આત્મનિર્ભર ભારત તરફનું એક સારું અગત્યનું પગલું અહીંયા જોવા મળી રહ્યું છે.